નમસ્તે મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, બજેટ અંતર્ગત હવે ખેડૂતોને 6,000 ને બદલે 12,000 મળશે। 16મા હપ્તાની તારીખ જાહેર। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આપણે વાત કરીશું બજેટ અંતર્ગત સરકારે સૌથી મોટી ભેટ ખેડૂતોને મળશે। ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવાનું મહત્વપૂર્ણ પગલું લઈ રહી છે। અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 12,000 રૂપિયા મળશે। પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતોને રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે। આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર વધારો કરી શકે છે। તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમ વધારીને 12,000 રૂપિયા કરી શકે છે। જ્યારે આગામી બજેટ ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં 8થી 9,000 રૂપિયા કરવામાં આવી શકે એવી શક્યતા હતી। તો મિત્રો, હવે 2024ના બજેટની અંદર ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે। તો મિત્રો, કેન્દ્ર સરકાર 2,000 રૂપિયા 4 સરળ હપ્તા અથવા 3,000 રૂપિયા 3 હપ્તામાં દ્વારા ટ્રાન્સફર કરી શકે છે સીધી સહાય। તો મિત્રો, આની અંદર આગામી બજેટ મહિલા ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે। બજેટમાં દર્શાવેલી જે અંતર્ગત જાણીએ કે જે ખેડૂત મહિલાઓ છે એમનો આવક વધારવા મળી શકે છે। કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મહિલા ખેડૂતોને આપવામાં આવતી રકમ 12,000 રૂપિયા કરી શકે છે। તો મહિલા ખેડૂતોના જે કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો કરવાની મહિલા મોટો આર્થિક નિર્ણય લેવામાં અંતર્ગત આર્થિક ટેકો મળશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ પણ સુધરશે। ખાસ ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓની સ્થિતિ બહુ જ મજબૂત થઈ શકે છે। જો કે આ મામલે બજેટમાં કૃષિ મંત્રાલય અને નાણાં મંત્રાલય મુદ્દે ટિપ્પણી અત્યારે ચાલી રહી છે અને ઇનકાર પણ થઈ રહ્યો છે। મિત્રો, વર્ષ 2019ની અંદર લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂત સરકાર જે લાભાર્થીઓને આ યોજના શરૂ કરવામાં આવી હતી, જેને બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માર્ચ 2019માં જે પહેલો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો, તો છેલ્લા 5 વર્ષમાં સરકારે 15 હપ્તા દ્વારા ખેડૂતોને 2.8 લાખ રૂપિયા સીધા ટ્રાન્સફર કર્યા છે। તો મિત્રો, આની અંદર 26 કરોડ ખેડૂતો, જ્યારે દેશમાં 11 કરોડ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે, તેવામાં મહિલા ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ચૂંટણી પહેલાં ભાજપ સરકાર જે 6,000ને બદલે 12,000 રૂપિયા પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત કરી શકે છે। આગામી 16મો હપ્તો તમારા ખાતાની અંદર માર્ચ મહિનાની અંદર બીજા વીકની અંદર જમા થઈ જશે। તો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।